હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે લઈને આવી ગયા છે રવિવારનો નવો બ્લોગ, નવો દિવસ. અને જીગુભાઈ અત્યારે દૂધ ઉકાળે છે. જીગુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શું કરે? દૂધ ઉકાળે. તો આજે રવિવાર છે ગાઈઝ, તો મારે અત્યારે જવાનું છે સિકોતર મંદિરે, ચાલતા દર્શન કરવા જવાનું છે. અને 5 રવિવારની બાધા છે મારે. તો આજે પહેલો રવિવાર છે. સારું, તો હું નહીં ધોઈ નાખું પછી વાત. તો ગાઈઝ, આજે ચાલતા આપણે સિકોતરમાં મંદિરે દર્શન કરવા જવાના છે. અને આજે ઘરે મારા બીજું કંઈ કામ નથી, રવિવાર છે એટલે અત્યારે લાઇટનો પણ કાપ રહેશે. અને જો આથી મારા ઘેર છે ને કેટલા વાગે પથારી કરે ગોદરા? 8 વાગી ગયા. આ જો આશી આટલા વાગે હોય? હે ના હોય આટલા વાગે? હા હોય. 8 વાગે. 8 વાગે. અરે લોકો તો ધંધો કરવા નીકળી ગયા, 500 ધંધો કરી રહ્યા છે. હા તો જો ધંધો કરવા. પણ આજ તો રવિવારે ને, માં જવાનું દર્શન કરવા સિકોતરમાં મંદિરે. આવું તારે હેડી તો આપણે કોણ ના હેડી ના થાકી નહીં જાય? ના. 25 કિલોમીટર થાય, ખબર? 5 કિલોમીટર થાય. તો ગાઈસ, આશી કહે છે કે આવું છે દર્શન કરવા માટે, તો કંઈ વાંધો નહીં, આપણે આશીને પણ લઈ જઈશું. જીગુ, મોઢું ધોઈ નાખ્યું, તૈયાર થઈ ગયું? હવ ના, ખાલી કપડાં ચેન્જ કરવાના. માં નાવાનું પાણી ગરમ કરવા મેલી દીધું છે, તમે જોઈ શકો છો. આપણે પાણી મેલી દીધું છે નાહવા માટે. હવે નહીં ધોઈને પછી આપણે સિકોતરમાં મંદિરે દર્શન કરવા જવાનું છે. હવે પાણી થઈ ગયું. જો એટલે લકડા અંદર કર, ગરમ લકડા અંદર કર, જોઈને બળે નહીં. આ પાણી બહુ ગરમ હતું. તો ગાઈસ, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને જીગુ પણ નહીંને આવી ગયો છે. અને આપણે દીવાબત્તી કરી નાખી છે, તમે જોઈ શકો છો. આપણે અહીંયા દીવાબત્તી થઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે સિકોતરમાં મંદિરે, હાજીપુર. તો અમારે સિકોતરમાં મંદિર જવાનું છે હાજીપુર. અને જીગુ તૈયાર થઈ ગયો, જુઓ, મેચિંગ કપડાં પહેરે મારા જેમ. કયું પેન્ટ પહેર્યું લે? બેગી. બેગી? તો બેબી જેવો લાગે ને બેગી પેન્ટ પહેરે? હે? એ તો મને ના હલાવો, મને હલાવો. બેબીને બોર્નવિટા પીવડાવ, બેબી મૂડમાં નથી. તો ગાઈસ, આપણે તો મૂડમાં છીએ, એટલે આજે રવિવારના દિવસે આપણે સિકોતરમાં મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો વિડીયો સાથે બન્યા રહેજો. જય સિકોતરમાં. ઘેરથી નીકળ્યા છે અને જીગુ ગજ્જો અમે હેડીને જઈએ છીએ. હું, જીગુ, આશી. શું કરે? તાપ લાગે છે. તાપ લાગે? અને થાકી નહીં જાય ને? ના. ખરેખર? બધી જવાનું થાક ના લાગે. એ શ્રીફળ ને એ બધું લેવાનું હોય ને. હાજીપુરમાં અંદર નહીં જવું, આપણે અહીંયાથી જઈએ, આપણે બહાર થઈને લઈ રહીશું, આપણે રૂણીથી. જીગુ, હેડવાની મજા આવશે? રૂણી પહોંચ્યા છીએ. અને રૂણી ગામની અંદર અહીંયા આ નવદુર્ગામાનું મંદિર છે. અને આ રામાપીરનું, રામાધણીનું મંદિર છે, જય બાબારી. અને અહીંયા નવદુર્ગાનો ત્યાં મેળો જબરજસ્ત ભરાય છે. અને અહીંયા બાબારીનો દર બીજના દિવસે અહીંયા પણ મેળો ભરાય જ છે રૂણી ગામની અંદર. અને આપણે રૂણી ગામ પહોંચે છે, હવે જઈશું આપણે હાજીપુર. તો ગાઈસ, જીગુભાઈની વિકેટ પડી ગઈ છે. જીગુભાઈ, કોઈ તકલીફ? શું થયું જીગુભાઈ? જીગુ સવારે મને કે મારા આવું હે. ના પપ્પા, હું આવી જોર જબરજસ્તી મને કે કંઈ વાંધો નહીં, ચાલ. હજુ તો 3 કિલોમીટર નહીં હેડ્યા. હે? તો ગાઈસ, જીગુભાઈ હવે એના ટોકા દુખવા ચડ્યા છે. તો હવે ઈચ્છા એવી છે કે રિક્ષામાં બેહાડ લે. તો રિક્ષામાં બેહાડ દો. હે? સિકોતરમાં મંદિર આવી ગયા છીએ. અને મારી સિકોતરની દયા છે જ. અને અમારી ઈચ્છા બધી પૂરી કરે છે મારી સિકોતર. અને તમે જોઈ શકો છો મંદિર. જીગુ પહેલથી આને બે ગયો. જીગુ કેવું? જીગુ તો બીમાર થઈ ગયો, લે થાકી ગયો. જય સિકોતરમાં. હા.
સિગોતરમાના મંદિરે દર્શન કરી લીધા છે. અમારી કુળદેવી છે, અમારા બાપ દાદાની દેવી છે હરી અમારી સિગોતર. અને હાજીપુરના નાકે તમે જોઈ શકો છો એટલું સરસ મજાનું મંદિર બનાવ્યું છે. અને અમે દર્શન કરી રહ્યા છીએ. અને ચલો જીગુભાઈ હેડો, હવે થાક લાગ્યો તો હવે ઘેર જઈને રોટલા બોટલા ખાઈએ. તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે ને, હવે સિગોતરમાની રજા લઈને હવે ઘેર જઈએ છીએ. અને મેરડીમાના મંદિરે દર્શન કરવા જવાનું છે સાંજે 4 વાગે. જય સિગોતરમાં. આપણે બજારમાં આવી ગયા છીએ અને આશીને અમે ફ્રેન્ચ ફ્રાય ખાવા આવ્યા છીએ. જીગુભાઈ શું મંગાવ્યું છે? પેલો કોક્ષી ગોળ ગોળ નહીં આવતું, પેલું ગોળ ગોળ નહીં આવતું, ગોળ ગોળ પેલે ઓ આવેલી મોટી લાકડી ભરાઈ નાખી અને પેલું બટેકાનું ગોળ ગોળ કરી નાખી. ઓ ના જેવું કંઈ યાદ આવે? શું યાદ આવે છે? તમારા બેના માટે લાવ્યો હતો પણ આ રિહાઈ ગયો હતો ને, રોવા મળી ગયું હતું, દેખવા મળી ગયું. હે રોવાનું બહુ આવડે? તો ગાઈસ આપણે ડુંગળી તળવા આવ્યા છે અને ફ્રેન્ચ ફ્રાય ખાવા બેઠા છીએ. જીગુ ને ગજ્જુનું હું જીગુ ગજ્જુ તો નહીં, ગજ્જુ તો રિહાઈ ગયો નહીં આપણાથી. હું ગજ્જુથી રિહાઈ ગયો નહીં, હવે લાવવાનું જ નહીં ગજ્જુ. જબરજસ્ત ચીખીએ નહીં એટલે દહીં મંગાવી એટલે બનાવી લેતા. આ શું મંગાવી લીધું? પટેટોસ, રિંગ પટેટોસ. ચીખું ચીખું લાગે. આશી આ તો કોઈક નવું બન્યું. સરગાની શેંગો બની એમ? ચો જો જીગુ ચીકુ ઊંઘી ગયો હે. તો આ કોણ? આ ગજ્જુ હે. ગજ્જુ શું કરે? ગજ્જુ ખાવા ખાય. ગેમ રમવા જરૂર. ખાવા તો મારે ખવડાવવું પડે. આખો દાડો ગેમ રમ કરે. આ તો પપ્પાએ આપ્યું સરગું? હા, પપ્પા તોડ્યો તો દુકાને આપણી. એ સરગું હોય ને ચોમાસામાં પડી ગયો તો ભોય. હા, એ હળગડો હતો ને ચોમાસાની અંદર ભય પડી ગયો હતો, તણાઈ ગયો હતો. તો હું અને એક ભાઈબંધ હતો ને એ ઉપાડીને પાછા લઈને આવ્યા ને પાછી એ લગાડ્યો હતો. તો ગાઈસ એ આ હળગડો એટલો મેઠો બને છે ને, અમારે 12 માસનો હળગડો એ. આ હળગડો 12 માસ ઉગે ત્યો બને અને એટલો મેઠો થાય ને ખાવામાં. કેવો બન્યો આથી? મસ્ત મેઠો હોય. અને કેટલી વાર ખાધો આપણે આ હળગડો? કેટલી વખત ખાધો. બહુ મસ્ત નહીં બનતું શાક એનું? સારું બને. અને ઓની ઇડલી સાંભળ બનાવી બધું એટલી સાંભળ બને. તો ગાઈસ અમારે ત્યાં પહેલાં તો સિગોતરમાં મંદિર હેડીને આપણે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પછી સીધા ગયા અમે ગુંગળી તરફ, જ્યાં મેળો ભરાય છે. અત્યારે રોજ જે મેળો ભરાય શિયાળામાં કપડાનું, ફ્રેન્ચ ફ્રાઈસ, ખાવા નાસ્તા, પકોડી, મેળા જેવું ભરાય. તો આજે અમે ચોકન ગયા હતા, ફ્રેન્ચ ફ્રાઈસ ખાધી અને પછી આપણે ચોકનથી શાકભાજી થોડું લઈને આવ્યા તો આપણે ચોકન ફ્રીજમાં મેળવી દીધું. અને આશીએ મારા પપ્પા જોડેથી છે ને હળગુડો લઈને આવ્યા અને અત્યારે હળગુવાનું શાક બનાવી છે ને. દૂધી લાયા પણ દૂધી હલવો બનાવવાનો. એ હા નહીં, આપણે 5 કિલો કેટલી લીધી ને? 5 કિલો 5 દૂધી. કિલો દૂધી લીધી. 5 કિલો દૂધી લેવા. સારી હોય ને, સારા ભાવમાં. તો કઈ માર્કેટની અંદર છે ને 10 રૂપિયા કિલો, માર્કેટની અંદર 15 રૂપિયા કિલો કહેતા હતા દૂધી. અને લારીવાળા 30ની કિલો, 50ની 2 કિલો, 20ની 500 કહેતા હતા. હા. તો અમને એક ભાઈબંધ મળી ગયો ને ત્યાંથી અમે 50ની 5 કિલો દૂધી લઈને આવ્યા. અને કાલ આપણે બનાવીશું દૂધીનો હલવો. એનાથી પછી એના માટે પેલું લાવવું પડશે ને આપણે, દ્રાક્ષ છે, બદામ છે, કાજુ લાવવા પડે. કાજુ સારા લાગે. માવાની અંદર ઘી નાખવાનું હોય? હા, ઘી તો નાખવું જ પડે ને. તેલથી નહીં ચાલે? ઘી વગર ના બને. તેલમાં બનાવી તો ના ચાલે? ના, તેલ બને. ઘી લાયેલું પડ્યું. તો આપણે ઘીમાં બનાવીશું અને કાલે
આપણે બનાવીશું 5 કિલો દૂધીનો હલવો. અને આપણે ખાઈને આપણે બહાર ફરવા આવી ગયા હતા. અને તમે જોઈ શકો છો લોટસ હોટલમાં આપણે ઓટો મારવા આવ્યા હતા. અને બસ આજનો બ્લોગ આટલે જ. ફરીથી મળીશું એક નવો બ્લોગ સાથે. કાલ બનાવીશું 5 કિલો દૂધીનો માવો. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.